ગોયરો ઘરે બી વવાય ને, પણ એના માટે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે અને અમુક વસ્તુઓની પરેજી પાડવી પડે. તો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ કે કઈ રીતે તમે ઘરે બી ગોયરો વાવી શકો છો, એની ઓરિજિનલ પદ્ધતિ અને સારી રીતે કેવી રીતે ગોયરો ઉગે છે 100% એ આજે હું તમને બતાવીશ. સૌથી પહેલાં પેલો બજારમાંથી છે ને આપણે 2 થી 3 છાણા લઈ આવવાના છે આ ટાઈપના. એ છાણાને પહેલાં છે ને આપણે ભૂક્કો કરી નાખવાનો આવી રીતે, જે રીતે આપણે બરફના ટુકડા કેવી રીતે કરતા હોય એ રીતે આમ મૂકી અને પાયાથી તમે આમ મારી અને ભૂક્કો કરી નાખજો, એટલે આ ટાઈપનું છાણું તૈયાર થઈ જશે. આ જે કાચું છાણું છે આ ઓરિજિનલ છાણું નથી. આને પછી છે ને બીજી જે આપણે ઘરમાં ચાયણી હોય કે કશુંક હોય, અહીંયા ચાયણી હશે, લાવો તો જો આવી આ ચાયણી છે, આ જ સમજી લો તમે. અને આમાં છાણશો ને એટલે નીચેથી ભૂક્કો નીકળશે, એટલે ફાઇનલી આ તમારું ખાતર તૈયાર થઈ ગયું. આ ઓરિજિનલ ખાતર છે. હવે આને કઈ રીતે તમે વવાય એ આજે હું તમને બતાવીશ. સૌથી પહેલાં તો ખાલી ટોપલી લઈ લો, પછી એમાં ખાતરનું એક પડ બનાવો. એના પછી ઘઉં, જવ, ડાંગર, જુવાર, વાર, તુવેલ અને તલ 7 જાતના બિયારણ આવે છે. પણ સૌથી પહેલાં આપણે ઘઉં, જવ, ડાંગર અને જુવારને એક થર નાખીને એની ઉપર પધરાવી દેવાની છે. પછી પાછું ખાતરનું બીજું પડ બનાવવાનું છે. પછી પાછું આપણે ઘઉં, જવ, ડાંગર અને જુવાર નાખવાની છે. એના પછી પાછું આપણે ખાતરનો થોડોક થર નાખીને પાછું એક બીજું લેયર બનાવવાનું છે. અને એના પછી ફરીથી ઘઉં, જવ, ડાંગર અને જુવાર નાખવાના છે. અને એને નાખ્યા પછી 2 દાણા વાલના અને 2 દાણા તુવેરના આપણે એની સેન્ટરમાં વચ્ચોવચ નાખી દેવાના છે. જ્યારે એ દાણો ફૂટે ને સૌથી ઉપર એ જ આવશે. પાણી કોઈ દિવસ ઉપરથી નહીં રેડવાનું. એને હંમેશા ટોપલીને પાણીની અંદર 2 થી 3 વખત ડુબાડવાની છે અને હલકા હાથે ઉપર પાણી આપણે થોડું પાણી રેડી દેવાનું છે. એ પછી આ છે ને 2 દિવસની ગોયરો છે અને 2 દિવસ પહેલા વાવેલી છે. કોઈ બી 5 બિયારણ નાખ્યા પછી તલ છે ને હંમેશા 2 દિવસ પછી નખાય. પહેલા તલ ન આવે, તલના જે બિયા હોય ને બહુ જલ્દી ફૂટી જાય અને પછી અહીંયા નીચે લચી પડે. એટલે તલ હંમેશા 2 દિવસ પછી નાખવાના. તલ નાખવાની પદ્ધતિ બી હું તમને બતાવું છું. તલને હંમેશા ટોપલીના છેડા ઉપર નાખવાની છે, એને અંદર મિક્સ નહીં કરવાની, કારણ કે અંદર આપણે ઓલરેડી પહેલેથી ખાતર નાખી ચૂક્યા છે. અને તલ નાખીને ઉપર માટીનો એક થર નાખી દેવાનો છે આપણે. આ ઓરિજિનલ પદ્ધતિ થઈ ગઈ તલને આપણે ભભરાવાની. અને પછી હલકા હાથે પાણી ઉપરથી છાંટી દેવાનું છે, જે રીતે એની પર વજન ન પડે એ રીતે પાણી છાંટવાનું છે. બીજી વાત કે આની પર જ્યારે બી તમે પાણી રેડો ને ત્યારે આની પર ધધુરો નહીં રેડવાનો. આપણે કેવું ટમ્લરથી પાણી રેડીએ છીએ એ રીતે આની પર ધધુરો ના રેડાય. એની પર જ્યારે બી તમે પાણી રેડ્યું હોય ને ત્યારે આવી કોઈ બી નાની બોટલ હોય એની પર 5-6 ખાણા પાડી દેજો આને. અને જ્યારે બી પાણી રેડો ને એટલે આ રીતે પાણી છાંટો, એટલે એની પર ધધુરો ન પડવો જોઈએ, સીધું આપણે પાણીનું શાવર થઈએ ને એ રીતે. અને બીજી વાત કે આને હંમેશા બંધ રૂમમાં મૂકો 2 થી 3 દિવસ સુધી, જ્યાં સુધી એના બિયા ફૂટી ન જાય ને ત્યાં સુધી એને બંધ રૂમમાં રાખો. અને જ્યાં બને ત્યાં સુધી એને ઘરમાટો હોય ને એવી જગ્યાએ રાખજો, એટલે જેનાથી શું થાય જલ્દી બિયારણ ફૂટે. અને આ વાવવાની શરૂઆત તમારે છે ને ખરેખર તો રથયાત્રા પછી થાય છે. રથયાત્રાના 1 કે 2 દિવસ પછી તમારે આની શરૂઆત કરવાની. એટલે જ્યારે ગોયરો આવે ને ત્યાં સુધી આના બિયા છે ને કમસે કમ 3 થી 4 ફૂટ જેવા ફૂટી ચૂક્યા હોય અને એના બહાર બી છોડ જેવું બહાર નીકળી ચૂક્યું હોય. આ છે એની ઓરિજિનલ પદ્ધતિ. તે છતાં બી જો તમને આ ઘરે ન કરવું હોય, આ બધું તમને ન ફાવતું હોય તો A to Z હોમ કલેક્શનમાં આ તૈયાર ગોયરો આપણે રાખીએ છીએ, તમે લઈ શકો છો. એના ભાવ બી આપણી પાસે 80 વાળી છે, 100 વાળી છે. કોઈને ઉજવવાનું હોય તો 400-500 રૂપિયા સુધીની બી સાઇઝ આપણે બનાવીએ છીએ. તો વેલકમ ટુ A to Z હોમ કલેક્શન, અપોઝિટ બાલાજી આર્કેડ, મુજમોડા. થેન્ક યુ સો મચ. એ સિવાય પણ જેને ગૌરી વ્રત નિમિત્તે ટોપલી, ખાતર, બિયારણ, પૂંજાપો, મહેંદીના કોન લેવા હોય તો A to Z હોમ કલેક્શનમાં તમને મળી જવાનું છે. અને જે લોકો ઘરે ગોયરો વાવવા ઈચ્છતા હોય એ લોકોના વિડીયો ખાસ શેર કરજો કે જેથી ઘરે બેસીને એ ગોયરો વાવી શકે. અને જે ન વાવી શકતા હોય એ લોકોની બી આ વિડીયો શેર કરજો કે A to Z હોમ કલેક્શનમાંથી આ તમામ વસ્તુઓ પૂજા પાણી તમને એક જ સ્થળેથી મળી જવાની છે. અને અમારા પેજને ફોલો કરવાનું નહીં. જો તમારે આવી જ નવી રીતો શીખવી હોય, આવી નવી વસ્તુઓને પરચેસ કરવી હોય, નવી વસ્તુઓ લેવી હોય તો A to Z હોમ કલેક્શન તમારા માટે બેસ્ટ લોકેશન છે. તો આવડે શેર કરો, ફોલો કરો અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.